નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા દ્વારા કાર્યનિબંધ લર્નિંગ સુરેન્દ્રનગર ધોરણ 6 થી 8ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો એ પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું. આપણે સૌથી પહેલા હું તમને એક પ્રસ્તાવના કરી દઉં આ પાઠની કે રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના સમયગાળા દરમિયાન રાજપૂત યુગની સ્થાપના કરી. એટલે કે 700 થી 1200 એટલે કે 500 વર્ષ સુધી એ રાજપૂત યુગની શાસન કર્યું. એ રાજપૂત યુગમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવ્યું કે એકલું માત્ર એક ભારતમાં કે એક વિભાગમાં રાજપૂત યુગની સ્થાપના નથી થઈ, પણ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ આખા ભારત દેશમાં એ રાજપૂત યુગનું શાસન વ્યવસ્થા હતી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને એ પ્રજ્વલિત રાખી હતી કે આપણી હિન્દુ સંસ્કૃતિને કાયમ રાખી હતી અને એને ધ્યાનમાં રાખીને જ એ લોકોએ રાજ્ય વ્યવસ્થા કરી હતી. આ તમામ નાના મોટા નોંધપાત્ર રાજપૂત રાજાઓ કયા હતા તેનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે કે આવા બધા નાના નાના રાજપૂત રાજાઓ કયા હતા, એમના રાજ્યો કયા હતા અને એ રાજ્યોમાં કયા કયા રાજવીઓએ રાજ્ય કર્યા એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું. તો હર્ષવર્ધન પછીનો સમયગાળો. આપણે આ પાઠમાં સૌથી પહેલા જે મુખ્ય મુદ્દો છે કે હર્ષવર્ધન પછીનો જે સમયગાળો છે એને આપણે આ પાઠમાં આ પ્રકરણમાં આપણે શીખવાનું છે. હવે હું તમને થોડો ઇતિહાસ આપી દઉં હર્ષવર્ધન અને આપણા ભારતના જે બીજા એના સમકાલીન રાજા હતા પુલકેશી બીજા એ બંનેનો. કે હર્ષવર્ધન એ આપણા ભારત દેશના બે ભાગ હતા, એક ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ઉત્તર ભારતમાં એ હર્ષવર્ધન રાજા હતો કે જેણે મોટા ભાગના ઉત્તર ભારતના રાજ્યો એ જીતી લીધા હતા. એટલે ઉત્તર ભારતનો રાજા હર્ષવર્ધન હતો. એવી જ રીતે એનો સમકાલીન રાજા અને એ પુલકેશી બીજો હતો. અને પુલકેશી બીજો રાજા એ પણ સમ્રાટ હતો, બહાદુર હતો અને હર્ષવર્ધનનો સમકાલીન રાજા હતો. અને એણે દક્ષિણ ભારતના મોટા ભાગના રાજ્યો એ જીતી લીધા હતા. કે હર્ષવર્ધન અને પુલકેશી બીજો એ બંને વચ્ચે એ નર્મદા નદીના કિનારા આગળ એ યુદ્ધ થયું. પણ એ યુદ્ધમાં એ હર્ષવર્ધન રાજા હારી ગયો અને પછી હારી ગયા પછી એણે નક્કી કરી લીધું કે ભાઈ હવે મારે પછી યુદ્ધ કરવું નથી, એટલે કે મારે યુદ્ધ લડવું નથી. અને એ મન વાળી અને બેસી ગયો. જ્યારે પુલકેશી બીજો રાજા હતો એ મહત્વાકાંક્ષી રાજા હતો. એણે યુદ્ધ ચાલુ રાખ્યું અને યુદ્ધમાં એ થોડા સમય પછી એ અવસાન પામ્યો અને અવસાન પામ્યા પછી એ દક્ષિણ ભારતમાં એ નવા યુગની સ્થાપના થઈ. અને એના 5 વર્ષ પછી એટલે કે પુલકેશી બીજો એ મૃત્યુ પામ્યો, એના 5 વર્ષ પછી હર્ષવર્ધન રાજા અવસાન પામ્યો. અને એ હર્ષવર્ધન રાજા અવસાન પામ્યો એના પછીનો જે સમયગાળો છે એ સમયગાળાનો અભ્યાસ એ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હર્ષવર્ધન અને પુલકેશી બીજાનો પરિચય આપણે જોયો. હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતના નાના નાના રાજ્યોમાં વિભાજન થયું કે નાના નાના રાજ્યોમાં હર્ષવર્ધન રાજા અવસાન પામ્યો પછી એનું જે મોટું સમગ્ર રાજ્ય હતું એના નાના નાના વિભાગોમાં વિભાજન કરવામાં આવ્યું. એવી જ રીતે દક્ષિણ ભારતમાં હતા એ પુલકેશી બીજો રાજા હતા, એના અવસાન પછી પણ દક્ષિણ ભારતમાં પણ નાના નાના રાજ્યોમાં એનું વિભાજન થયું. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. કે આ જે નાના નાના રાજ્યોમાં વિભાજન થયું એને રાજપૂત યુગ ઇતિહાસ એ કહેવામાં આવે છે. હવે રાજપૂત શબ્દનો અર્થ આપણે જાણીએ કે રાજપૂત એટલે રાજપુત્ર એવો થાય છે. એટલે રાજપૂત એ રાજપુત્ર એવો અર્થ એનો થાય છે અને એનો અપભ્રંશ થઈ અને પછી રાજપૂત તરીકે ઓળખવા લાગ્યા. હવે આપણે રાજપૂતોના ગુણ જોઈશું કે રાજપૂતોના ગુણ કયા કયા હતા. તો એક કે બહાદુર અને ટેકીલા હતા. કે રાજપૂતો બહાદુર હતા, ટેકીલા હતા. કે એકવાર જે ટેક લે, જે પ્રતિજ્ઞા લે એ પ્રતિજ્ઞા કોઈ પણ ભોગે એ પૂરી પાડતા હતા. એવી રીતે બીજું, આપેલ વચન પ્રમાણે પ્રાણને ભોગે પણ પાડતા હતા. કે એમણે જો કોઈ પણ વ્યક્તિને વચન આપેલું હોય તો એ વચનને પોતાનો પ્રાણ પણ ન્યોછાવર કરી દેવો પડે, પોતાનો પ્રાણ પણ જો ત્યાગવો પડે તો એ ત્યાગી અને એ વચનનું પાલન કરતા હતા. દુશ્મનોને પીઠ બતાવવા કરતાં મૃત્યુ વધારે પસંદ કરતા હતા. કે તેઓ
દુશ્મનોને પીઠ નહોતા બતાવતા, પણ એની જગ્યાએ જો પીઠ બતાવવી પડે તો એની જગ્યાએ મૃત્યુ પસંદ કરતા હતા, કે મરી જવું એ વધારે પસંદ કરતા હતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, એ બ્રાહ્મણોનું લોકો રક્ષણ કરતા હતા, ગાયોનું પણ રક્ષણ કરતા હતા, અને એના કારણે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક તરીકે ઓળખવામાં આવતા હતા. શરણે આવેલાઓનું કોઈ પણ ભગે રક્ષણ કરતા હતા, કે એમના શરણે, રાજપૂતોના શરણે કોઈ પણ વ્યક્તિ જો આવે તો એમનું એ રક્ષણ કરતા હતા કોઈ પણ ભોગે, કે એક સમય પછી એના માટે જો આપણે મૃત્યુ પણ થાય તો પણ એની એ ચિંતા કરતા નહોતા. પોતાના જીવનનું બલિદાન આપીને પણ એ શરણે આવેલાઓનું રક્ષણ કરતા હતા. લડાઈમાં તેઓ અધર્મ આચરતા નહીં, કે જ્યારે પણ યુદ્ધ થાય તો ત્યારે યુદ્ધમાં એ લોકો અધર્મ નહોતા આચરતા, ધર્મને પાયારૂપ ગણી અને પછી જ એ યુદ્ધ કરતા હતા. રાષ્ટ્ર પ્રમાણે શહીદ થવું તેઓ ગૌરવ માનતા હતા, કે રાષ્ટ્ર માટે શહીદ થવું તેઓ ગૌરવ માનતા હતા, કે રાષ્ટ્ર માટે જો પ્રાણનું બલિદાન આપી દેવું પડે, આપણે શહીદ થઈ જવું પડે તો તેઓ એ ગૌરવ માનતા હતા. તો આ બધા આપણે રાજપૂતના ગુણ જોયા. એવી જ રીતે રાજપૂતાણીના ગુણ, કે રાજપૂતાણીના પણ અમુક ગુણ હતા, અમુક એમના લક્ષણ હતા, અમુક એમની સારી બાબતો હતી. તો એવી કઈ સારી બાબત હતી? તો સૌથી પહેલા એ કે વીરત્વ માટે પ્રખ્યાત પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં મોકલતા, એ વીરત્વ માટે એ પ્રખ્યાત હતા. વીરત્વ માટે એ રાજપૂતાણીઓ જાણીતી હતી, કે એ પોતાના પતિ, પોતાના પુત્રને યુદ્ધ માટે એ હસ્તામુખે વિદાય આપતા હતા. બીજું, સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતા નહીં, કે સતીત્વ માટે, નિડરતા, એના માટે પ્રાણની પણ પરવા કરતા નહીં, કે પોતાના પ્રાણ ન્યોછાવર કરીને પણ એ સતીત્વ, નિડરતા અને સત્ય માટે લડતી હતી. જરૂર પડે હાથમાં તલવાર લઈને રણ મેદાનમાં નીકળતી પડતી હતી, કે જ્યારે પણ જરૂર પડે એવું લાગે કે હવે કે મારે જરૂર છે રણ મેદાનમાં જવાની, તો એ હાથમાં તલવાર લઈ અને રણ મેદાનમાં પણ નીકળી પડતી હતી. રાજપૂતની આવી વીરતા ભરી ગાથાઓ આપણા ઇતિહાસમાં અનેક પ્રસંગો જોવા મળે છે, કે આવા રાજપૂત અને રાજપૂતાણીની જે વીરતાઓ છે એ વીરતાઓના અનેક ઉદાહરણો આપણને ઇતિહાસમાં જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા રાજપૂતોના ગુણો અને રાજપૂતોના ગુણો વિશે આપણે ચર્ચા કરી. હવે ભારતના મધ્યયુગ ઇતિહાસમાં આવા અનેક રાજપૂતો એ શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો એ ઇતિહાસમાં કંડારાયેલા છે, કે રાજપૂતોએ 500 વર્ષ સુધી આપણા ભારત ઉપર રાજ્ય કર્યું, અને 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા રાજ્યોમાં એ વહેંચાઈ ગયો. અને તમને પ્રશ્ન થશે કે ભાઈ સામંતશાહી એટલે શું? તો સામંતશાહી, તો સામંત કોને કહેવાય? સામંતશાહી શબ્દ આપણે સમજવા માટે સૌથી પહેલા સામંત એટલે શું એ સામંતનો આપણે અર્થ સમજીશું. કે વિશાળ સામ્રાજ્યને, એ પહેલાના રાજાઓનું જે વિશાળ સામ્રાજ્ય હતું એ વિશાળ સામ્રાજ્યોને એ નાના નાના ભાગમાં વહેંચી દેતા હતા. નાના ભાગમાં એટલે મોટા ભાગે 3 ભાગમાં વહેંચી દેતા હતા, અને 3 ભાગમાં પોતાનું રાજ્ય એટલા માટે વહેંચતા હતા કે વહીવટી સરળતા રહે. વહીવટી સરળતાના કારણે એ પોતાના મોટા જે સામ્રાજ્ય હતું એને 3 ભાગમાં વહેંચી દેતા હતા, અને એ 3 ભાગોમાં એ કર વસૂલી માટે એ એક વ્યક્તિને રાખવામાં આવતા હતા, કે કર વસૂલી માટે, કે એ રાજ્યોમાં કર વસૂલ માટે એ જે વ્યક્તિને રાખવામાં આવતા હતા એ વ્યક્તિને સામંત કહેવામાં આવે છે. અને સામંતો એ પોતે જમીનદાર હતા, પૈસાવાળા વ્યક્તિ હતા, એઓને કર ઉઘરાવવા માટે રાખતા હતા. તો સામંત જે કર ઉઘરાવે એમાંથી થોડો હિસ્સો એ રાજાને આપતા હતા, બાકીનો થોડો હિસ્સો, જે બાકીનો હિસ્સો વધે એ પોતે રાખી દેતા હતા, અને પોતે જે એ પોતાનો જે હિસ્સો હતો એમાંથી એ લશ્કરનો વિકાસ કરતા હતા, અને પોતાના રાજાને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ લશ્કરની મદદ કરતા હતા. એટલે આવી રીતે એ જે કર વસૂલી કરતા હતા એ કર વસૂલીના 2 ભાગ પડતા હતા. એક ભાગ એ રાજાને આપી દેતા હતા, બીજો ભાગ એ પોતે રાખતા હતા. પોતે રાખેલો ભાગ હતો એ પોતે રાખેલા ભાગને એ લશ્કરના વિકાસમાં ઉપયોગ કરતા હતા, અને લશ્કરનો વિકાસ કરતા હતા. અને જ્યારે પણ પોતાના રાજાને જરૂર પડે ત્યારે, પોતાના સમ્રાટને જરૂર પડે ત્યારે એ લશ્કરી મદદ કરતા હતા. ધીમે ધીમે સમય જતાં આ સામંતો શક્તિશાળી બની ગયા, અને શક્તિશાળી બની ગયા પછી સામંતશાહી એ ભારતમાં અસ્તિત્વમાં આવી. આ સામંતશાહીથી
ભારત એક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયો અને દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોની સ્થાપના થઈ. અને આપણે આ પ્રકરણમાં તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરવાનો છે. તો હવે પછીનો આપણે વિડીયો એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.